પ્રાથમિક શાળામાં માત્ર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો એક નાનકડો બાળક જેને દુનિયાદારીની કોઈ જ ખબર નથી, પરંતુ ગાવાનો ને નાચવાનો અનેરો શોખ છે. આ બાળકનો શોખ જોઈ અને તેના પિતરાઈ ભાઈએ તેનો એક વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. અને આ વિડીયો એટલો વાયરલ થયો કે આ બાળક ટૂંક જ સમયમાં બનાસકાંઠાનો લિટલ સ્ટાર બની ગયો. આ બાળકનો વિડીયો એટલો વાયરલ થયો કે બનાસકાંઠાના એક ગાયક કલાકારે આ બાળકનો સંપર્ક કરી અને તેને સ્ટુડિયોમાં બોલાવ્યો અને સ્ટુડિયોમાં તેનું એક વિડીયો સોંગ બનાવ્યું અને તે વિડીયો સોંગ વાયરલ કર્યું. તેને કારણે હાલમાં આ સોંગને 2 મિલિયનથી પણ વધારે વ્યૂ મળી ચૂક્યા છે. આ બાળકનું સોંગ એટલું વાયરલ થયું કે હાલમાં તે પોતાના અપંગ માતા પિતાને પણ આર્થિક રીતે મદદ કરતો થઈ ગયો છે. કોણ છે આ બાળક અને તેનું હુનર કેવી રીતે બહાર આવ્યું અને હવે તે સફળતાના ઊંચા શિખરો સર કરવા માટે કેવી મહેનત કરી રહ્યો છે, જોઈએ બનાસકાંઠાના આ લિટલ સ્ટારની સંપૂર્ણ કહાની અમારા આ ખાસ રિપોર્ટમાં. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જામરુ ગામમાં રહેતા વાદાભાઈ તરાલ અને તેમના પત્ની દીવાબેન બંને અપંગ છે, જે ખેતી કરીને માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં ચેતન નામનો એક પુત્ર છે, જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા ચેતનને દુનિયાદારીની કંઈ જ ખબર નથી. તે પોતાની કાલી ઘેલી ભાષામાં ગીતો ગાતો રહે છે અને નાચતો રહે છે. પણ તેના હુનરથી એના ગરીબ અને અપંગ મા બાપને ઘર ચલાવવામાં ઘણી મદદ મળે છે. 7 વર્ષીય ચેતન તરાલને કઈ રીતે મોકો મળ્યો તે વિસ્તારથી વાત કરીએ તો ચેતનના પિતરાઈભાઈ મુકેશ તરાલે 2 વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ચેતુ સ્ટાર 07 નામની આઈડી બનાવી હતી, જેમાં મુકેશ તરાલ અને તેનો કૌટુંબિક ભાઈ કાળુ તરાલ આ નાનકડા ચેતન જોડે ડાન્સ કરાવી, ગીતો ગવડાવી અને વિડીયો બનાવીને અપલોડ કરતા હતા. શરૂઆતમાં સાવ મોડો પ્રતિસાદ મળતો હતો, પરંતુ સમય જતાં ચેતનના વિડીયોને સારા એવા વ્યુઅર્સ મળવા લાગ્યા. મુકેશ તરાલ અને કાળુ તરાલ નિયમિત રીતે ચેતનના 2 થી 3 વિડીયો બનાવી અને અપલોડ કરતા રહેતા હતા. આ દરમિયાન જાણીતા સિંગર ગબ્બર ઠાકોરના ધ્યાને ચેતનનો વિડીયો સામે આવ્યો હતો, જેમણે ઇન્સ્ટાગ્રામ દ્વારા ચેતનના પરિવારનો સંપર્ક કર્યો અને પોતાના ડીસા ખાતેના સ્ટુડિયોમાં આવવા માટે વાત કરી. જાણીતા સિંગરે સામેથી સંપર્ક કરતા શરૂઆતમાં પરિવારને મજાક લાગી, જોકે બાદમાં આ પરિવાર ડીસાના જાબડિયા ખાતે આવેલ ગબ્બર ઠાકોરના સ્ટુડિયો પર ચેતનને લઈને પહોંચ્યો હતો. ગબ્બર ઠાકોરે આ બાળક અને અન્ય એક બાળક પાસે ઝેણા ઝેણા ઘૂઘરા વાગે છે નામનું સોંગ ગવડાવ્યું હતું અને લોકોને સહકાર આપવા માટે અપીલ કરી હતી. આમ ગબ્બર ઠાકોરની મહેનતથી લગભગ 3 અઠવાડિયામાં જ આ સોંગને 2.5 મિલિયન જેટલા વ્યુઅર્સ મળી ચૂક્યા છે અને હજુ પણ સોંગ સ્થાનિક લેવલે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, જેમાંથી આવક મળતા હાલ માત્ર 7 વર્ષનો ચેતન તરાલ તેના અપંગ માવતરને ઘર ચલાવવામાં મદદ કરી રહ્યો છે. મહત્વનું છે કે ઇન્સ્ટાગ્રામ આઈડી ચેતુ સ્ટાર 07 પર હાલ 2.5 લાખ જેટલા ફોલોવર છે, જે પણ 7 વર્ષના ચેતન માટે મોટી સિદ્ધિ કહી શકાય છે. ચેતનના અપંગ માતા પિતાએ પોતાની વ્યથા ઠાલવી હતી અને ભારે હૈયે જણાવ્યું હતું કે અમે અપંગ હોવા છતાં ખેત મજૂરી કરીને માંડ ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. ગરીબાઈમાં અડધી જિંદગી પસાર કરી દીધી છે, પણ ઉપરવાળાની કૃપાથી અમારા પુત્રમાં હુનર છે. આટલી નાની ઉંમરે ચેતનના સોંગથી અમને આર્થિક મદદ મળી છે. સૌને અપીલ કરીએ છીએ કે અમારા નાનકડા અને બાળ કલાકાર ચેતનને સપોર્ટ કરજો, જેથી અમને તો મદદ મળશે જ, પણ સાથે સાથે તેનું પણ ભવિષ્ય ઉજળું થશે. આવો સાંભળીએ બાળકના પિતાએ શું કહ્યું. ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. મારો છોકરો ચેતનભાઈ વાદાભાઈ, ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. શું કરે છે મારો ચેતન? હાલ વિડીયો કોલ કરતા હતા, એમ કરતાં અત્યારે ફેમસ થયો તે ઝીણા ઘૂઘરા વગેરે છે. તો મહેરબાની કરી અને માર ચેતન સામું જોજો. બીજું તો તમને શું કહું, પણ અમોહર ગરીબો હરણ જોજો અને થોડું સાથ આપતા રહેજો. હાલ ખેતીવાડી કરીએ છીએ, બીજું અમે કરી શકતા નથી, પણ તો બેઠું ધંધો કરે, ટામેટી વાવીએ, મરચી વાવીએ ને ઘઉં વાવીએ, એટલે અમારું પેટ ગુજારો થતો. પણ આ ચેતનભાઈએ અમને જાગતા કર્યા હે, તેવા જાગતા કરજો તો તમારું સારું થાય અને મારા છોકરાને ધીરે ધીરે ઊંચો લાવજો. સ્ટેજ ઉપર નાચવા ગયો તો કેવું લાગ્યું? સ્ટેજ ઉપર નાચવા ગયો તો જબરો નાચ્યો અને આખા ગુજરાત તો
આપણ દોતા તાલુકાનું નામ વધાર્યું હોય, દોતા તાલુકાનું વધાર્યું એવું જિલ્લાનું વધાર્યું, એટલે થોડું થોડું આખા આપણ રાજ્યમાં નામ વધારે એ તો બહુ સારું. ચેતન તરાલનો પિતરાઈ ભાઈ મુકેશ તરાલ જણાવે છે કે શરૂઆતમાં અમે ચેતનની રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. નવી આઈડી બનાવી ત્યારે વિડીયોને વ્યૂવર્સ નહોતા મળતા, પણ અમે મહેનત ચાલુ રાખી હતી. બાદમાં ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવતી હોય તેવું લાગ્યું અને વ્યૂવર્સ મળવા લાગ્યા. ચેતનનો કૌટુંબિક ભાઈ કાળુ તરાલ જણાવે છે કે આ છોકરાના માવતર અપંગ છે અને ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે. બસ અમારી તો એવી જ લાગણી છે કે ચેતનને વધુમાં વધુ લોકો સપોર્ટ કરે અને તેના માવતરને પણ. હા, સોશિયલ મીડિયામાં જ્યારે અમે ઇન્સ્ટાગ્રામ જોયું ત્યારે બધા રીલ બનાવતા હતા, એટલે મેં પણ વિચાર્યું હતું કે ચેતનભાઈને એક રીલ બનાવી દઉં એમ. એ માટે મેં પણ ચેતનભાઈને રીલ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું. છેલ્લા 2 વર્ષથી મહેનત ચાલુ કરેલી હતી અને જેમ જેમ વિડીયો બનાવતો રહ્યો તેમ ચેતનભાઈને લોકો સપોર્ટ કરતા રહ્યા અને એમના ફોલોવર્સ પણ વધવા લાગ્યા. એટલે મને પણ લાગ્યું કે આ છોકરો આગળ જશે, એટલા માટે મેં પણ વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા. એટલે એમના વિડીયો સારા ચાલતા હતા, બધા સપોર્ટ કરતા હતા અને સારી મહેનત પણ મેં પણ કરી હતી અને અલગ અલગ જગ્યા જઈને તેમના વિડીયો બનાવ્યા હતા. અને અમે વિડીયો બનાવતા થોડા તો આ વિડીયો બનાવતા હતા અને પછી ગબ્બરભાઈનો ફોન આવ્યો હતો કે તમે જાબડીયા આવો. તો ગબ્બરભાઈએ એક રીલ જોઈ હતી જેના ગુગરાવાળી, તો તેમને પણ લાગ્યું હશે કે ચલો આપણે એક સોંગ એને ગવરાવીએ. તો એમને પછી અમને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી અને બોલાયા હતા. તે અમે ત્યાં ગયા હતા અને ત્યાં જઈને અમે પણ ચેતનને તેમને અર્જુનભાઈ અને ગબ્બર ઠાકોરે બંનેને ફૂલ મહેનત કરાવી હતી. ચેતનભાઈને ખાલી 2 લીટી જ આવડતી હતી, એટલે એમને પણ ફૂલ મહેનત કરી અને ચેતનભાઈને આગળ વધારવાની કોશિશ કરી. એટલે એમને બહુ મહેનત કરી હતી. ચેતનભાઈની ઉંમર છે 8મું રનિંગ છે અને 3જા ધોરણમાં ભણે છે પ્રાથમિક શાળા. ચેતન અમારા કુટુંબિક છે. તો જ્યારે ચેતનના કાકાના છોકરાએ ચેતનની રીલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી તો લોકો પસંદ કરવા લાગ્યા હતા. તો ચેતનના વિડીયો જેમ જેમ બનાવ્યા તેમ ચેતનની રીલ્સ વાયરલ થવા લાગી. તો ચેતનની રીલ્સ જોઈને ગબ્બરભાઈ ઠાકોર, અર્જુન ઠાકોર જોઈને એનો કોન્ટેક્ટ કર્યો અને ચેતનને તેના ગામ જાબડિયા બોલાવ્યો હતો. ત્યાં જેણા ગુગરાવાળી સોંગ તૈયાર કરીને પછી ચેતનનું સોંગ યુટ્યુબમાં અપલોડ કર્યું. તો હાલ પૂરતી ચેતનનું સોંગ 1 મિલિયન થઈ ગયું છે. જેવા 2 સોંગ રિલીઝ કર્યા, એક ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોર, બંને ભાઈઓએ ચેતનને ખૂબ સપોર્ટ કર્યો અને 2 સોંગ રિલીઝ કર્યા તો બંને 1 મિલિયન ઉપર થઈ ગયા છે. તો ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ છે, તો બધા લોકો સપોર્ટ કરો અને સાથ સહકાર આપો. અને જેમ ગબ્બરભાઈ અને અર્જુનભાઈ સપોર્ટ કરે તેવી જ રીતે બધા લોકો સપોર્ટ કરો. ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ હોવાથી એ મજૂરી કરી શકે તેમ નથી, એટલે બધા ભાઈઓને નમ્ર વિનંતી કે બધા ભાઈઓ ચેતનને સપોર્ટ કરો, જેથી કરીને ચેતનની જિંદગી બને અને મજૂરી ના કરે પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. એવી રીતે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે સપોર્ટ કરો. 7 વર્ષની ઉંમરના ચેતનને સપોર્ટ કરી મોકો આપનાર જાણીતા કલાકાર ગબ્બર ઠાકોરે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં આ છોકરાનો વિડીયો જોયો તો મને તેનું હુનર ગમ્યું, એટલે મેં તેના પરિવારનો સંપર્ક કરીને મળવા બોલાવ્યો. શરૂઆતમાં મને આ છોકરા જોડે સોંગ ગવડાવવાનો કોઈ ઈરાદો નહોતો, પણ તેનો પરિવાર મારા સ્ટુડિયો પર આવ્યો ત્યારે મને જાણ થઈ કે તેના માવતર તો અપંગ છે. બાદમાં મને થયું કે આવા ટેલેન્ટને મોકો આપીને હું શરૂઆત કરીશ તો એના માવતરને થોડી આર્થિક મદદ મળશે અને સોશિયલ મીડિયામાં વધુ દેખાશે તો આગળ જતાં અન્ય કોઈ પણ આ છોકરાને મદદ કરશે અને તેનું સારું ભવિષ્ય બનશે. ચેતન સાવ નાનો હોવાથી એની બોલવાની ભાષા પણ હજી કાલી ગયેલી છે. તેને સોંગ ગવડાવવામાં મારે ઘણી મહેનત કરવી પડી અને આ છોકરાએ પણ મહેનત કરી. બાદમાં અમે સોંગ બનાવ્યા બાદ વિડીયોને યુટ્યુબમાં અપલોડ કર્યો, તેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. લગભગ 3 જ અઠવાડિયામાં આ સોંગને 2.5 મિલિયન જેટલા વ્યૂઅર્સ મળી ચૂક્યા છે અને હજુ પણ આગામી સમયમાં ચેતનના 3 થી 4 સોંગ આવી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યું. મંગળવારની રાતે લાયટ લબ જબા જબ